જય સિયારામ, જય બજરંગબલી। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે ગોત્રી વિસ્તારના મધર સ્કૂલ પાસે આવેલા અયપ્પા ટેમ્પલની સામે આવેલું હનુમાનજી મંદિરના સાનિધ્યમાં તેમના આશીર્વાદ અને તેમની આજ્ઞાથી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ સરસ રીતે, ભવ્ય રીતે આ સુંદરકાંડ પાઠ અહીંયા યોજાયો। સપન બ્રહ્મટજી કે જેઓ ગાયક છે, તેમના સ્વકંઠે તમામ લોકોએ સુંદરકાંડનું રસપાન લીધું, ભજનો રસપાન લીધું, હનુમાન ચાલીસા અને તમામ જે ભજનો તેમને ગાયા તેનાથી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા। ખાસ કરીને વાત કરીએ તો શનિદેવ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત આ જે વિસ્તાર છે ત્યાં કાર્યક્રમ કર્યો છે સુંદરકાંડ પાઠના થકી। અત્યાર સુધી અમે પાણીની ટાંકીથી લઈને ગોકુલનગર સુધીના વિસ્તારમાં કાર્યક્રમ કરતા હતા, પરંતુ અહીંયાના જે સ્વયંસેવકોનો જે સાથ સહકાર અને સહયોગ મળ્યો છે, ખાસ કરીને સુરેશભાઈ દેસાઈ અને તેમની આખી ટીમ, તેમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। શનિદેવ ફાઉન્ડેશનની અમારી આખી ટીમ, તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। પોલીસ તંત્ર, કોર્પોરેશન તંત્ર, સફાઈ સેવક મિત્રો, તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે જ અમારા મીડિયાના મિત્રો કે જેઓ આ આખી જે માહિતી, આ આખો સુંદરકાંડનો રસપાન લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેમના માધ્યમથી, એટલે અમે મીડિયા મિત્રોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને ફરીથી તમામને સુંદરકાંડને સફળ બનાવવા માટે અને તેમાં સહભાગી થઈને આશીર્વાદ લેવા માટે હું આભાર વ્યક્ત કરીને મારા જય સિયારામ, જય બજરંગબલી।